ખેડા જિલ્લામાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો નારો ગુંજી ઉઠશે। આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં પત્રકાર પરિષદ અને પ્રશિક્ષણ શિબિર યોજાઈ। નડિયાદ સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વ્યાપક સ્તરે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા અભિયાન હાથ ધર્યું છે। ત્યારે ખેડા જિલ્લા ભાજપ દ્વારા પણ ગુજરાત પ્રદેશ ભાજપની સૂચના અને માર્ગદર્શન મુજબ તારીખ 25મી સપ્ટેમ્બરથી આ અભિયાન શરૂ થયું છે, જે આગામી તારીખ 25મી ડિસેમ્બર પૂર્વ વડાપ્રધાન અટલજીના જન્મદિન સુધી અનેકવિધ કાર્યક્રમો દ્વારા સ્વદેશી અભિયાન અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા જનજાગૃતિ કાર્યક્રમ યોજાશે। આ અંગે ખેડા જિલ્લા ભાજપ દ્વારા નડિયાદમાં એક કાર્યકર વર્કશોપ યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, આત્મનિર્ભર ભારતના પ્રદેશ કોઓર્ડિનેટર શબ્દશરણભાઈ બ્રહ્મભટ્ટ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલ, પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ, નડિયાદના સિનિયર ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને અન્ય ધારાસભ્યો ઉપસ્થિત રહી સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો હતો। અત્રે યોજાયેલી પત્રકાર પરિષદને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયાએ સંબોધતા જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને ઘેર ઘેર ગુંજતો કરવો આગામી 3 માસ સુધી કાર્યક્રમ યોજાશે। આ કાર્યક્રમ માત્ર ભાજપનો જ નથી, સમગ્ર ભારતનો કાર્યક્રમ છે, જેમાં સૌ ભારતીયો જોડાશે। તે માટે શાળા કોલેજના વિદ્યાર્થીઓ સુધી સ્વદેશની વાત લઈ જવામાં આવશે। ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ નયનાબેન પટેલે પણ જણાવ્યું હતું કે અત્યારે આ વિશે વર્કશોપ યોજાયો, હવે મંડળ સ્તર સુધી પણ સ્વદેશી આત્મનિર્ભર ભારતનો સંદેશો લઈ જવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાશે। નિબંધ સ્પર્ધાઓ, શેરી નાટકો વગેરે દ્વારા પણ સ્વદેશીની વાત જન સુધી લઈ જવાશે। આ કાર્યક્રમમાં સમગ્ર સ્વદેશી અભિયાનના જિલ્લા સંયોજક ગોપાલભાઈ શાહ, પ્રદેશ ભાજપ મંત્રી જાનવીબેન વ્યાસ, ધારાસભ્યો કલ્પેશભાઈ પરમાર, ધારાસભ્યો સંજયસિંહ મેડા, જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રીઓ અપૂર્વભાઈ પટેલ, અમિતસિંહ ડાભી, રાજેશભાઈ પટેલ વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજની આ પ્રેસ વાર્તામાં મારી સાથે ઉપસ્થિત જિલ્લાના અધ્યક્ષ અને પ્રથમ મહિલા અધ્યક્ષ આદરણીય નયનાબેન, બંને માનની ધારાસભ્યશ્રીઓ સંજયસિંહજી, કલ્પેશભાઈ અને આ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાનના અમારા ઇન્ચાર્જ જિલ્લાના ગોપાલભાઈ શાહ, અમારા ત્રણેય પાર્ટીના મહામંત્રીઓ અને પ્રદેશના મંત્રી જાનવીબેન। વિષય આજે અમે એક જિલ્લાની કાર્યશાળા કરી છે, જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓ, પાર્ટીના પદાધિકારીઓ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશભરમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ એક અભિયાન, સ્વદેશી માટેનું એક જાગરણ 25 સપ્ટેમ્બરથી 25 ડિસેમ્બર અટલજીની જન્મજયંતિ સુધી 3 મહિના એક જનજાગૃતિ માટેનું એક અભિયાન ભારતીય જનતા પાર્ટીએ શરૂ કર્યું છે। આ અભિયાન માત્ર ભાજપનું નથી, આ ભારતનું અભિયાન છે। સ્વદેશી ભારત માટેનું સ્વાભિમાન, ભારત માટેનું ગૌરવ અને ભારતીય ચીજો, ભારતીય ઉત્પાદકો એમનો આવતા દિવસોમાં દુનિયામાં વિશ્વ વ્યાપારમાં મોટો ફાળો રહે, એટલા માટે પણ આ અભિયાનને વધારે વેગ આપવાની આવશ્યકતા હતી। અને ખાસ કરીને ભારતે જે રીતે હમણાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 11 વર્ષમાં આત્મનિર્ભરતામાં કેટલાક લક્ષ્યાંકો સિદ્ધ કર્યા છે, ખાસ કરીને કોરોનામાં, ત્યારે લોકો એવું કહેતા હતા કે વી ડોન્ટ હેવ પીપીટી કિટ, વી ડોન્ટ હેવ વેન્ટિલેટર, અને એ વખતે દુનિયા એવું વિચારતી 145 કરોડનો દેશ, અહીંયા પોલિયોની વેક્સિન આવતા 22 વર્ષ થયા, શીતળાની વેક્સિન આવતા 18 વર્ષ થયા અને મેલેરિયાની આવતા 27 વર્ષ થયા। એ ભારત પોતાની વેક્સિન બનાવી શકે, કોવેક્સિન અને કોવિશિલ્ડ, અને દુનિયાના 130 દેશોને આપી શકે, એ નવું ભારત છે। એવી રીતે હમણાં પહેલગામ પછી ઘટના જે બની, અને ત્યારે એમ કહેતા હતા કે કેવી રીતે લડાઈ લડાય, તો એન્ટી ડ્રોન મિસાઇલ સિસ્ટમ S-400 અને બ્રહ્મોસ એને દુનિયાને બતાવી દીધું કે ભારતની ઇન્ડિજિનિયસ આર્મ્સ એમ્યુનિશનની તાકાત એ ભારતની રક્ષા કરવા માટે સક્ષમ છે અને સમૃદ્ધ છે। એવી જ રીતે જે ઘટનાઓ 11 વર્ષમાં થઈ છે એ આત્મનિર્ભરતા તરફ થઈ છે, ચાહે આર્મ્સ એન્ડ એમ્યુનિશન હોય, ચાહે મેડિસિન હોય, દરેક ક્ષેત્રમાં અને દુનિયા સાથેના વ્યાપારમાં પણ આજે ભારતે જે પ્રગતિ કરી છે અને એમાં દેશની પ્રજાનો જ્યારે સાથ મળે, 145 કરોડ લોકો જ્યારે એકવાર નક્કી કરી લે
કે અમે સ્વદેશીનો આગ્રહ રાખીશું. અત્યારે છે ભલે એમની પાસે હોય, પણ હવે નવું જે લઈએ એમાં સ્વદેશીનો આગ્રહ રાખીએ, જેમાં ભારતની લોકોનો પરસેવો હોય અને ભારતની માટીનો સુગંધ હોય, એ સ્વદેશી છે. ભલે પછી એનો બ્રાન્ડ જુદી હોય, પણ અહીંયા જેનો પરસેવો પડ્યો હોય અને જેની કમાણી અહીંયા રહેતી હોય એ સ્વદેશી છે. અને એટલા માટે એક મોટું અભિયાન ચાલી રહ્યું છે અને લગભગ દેશ આખામાં કોઈ વ્યક્તિ આનાથી અછૂતો નહીં રહે. ચાહે વેપારી હશે, અને વેપારીઓને પણ કહીશું તમે બોર્ડ મારો સ્વદેશી કોર્નર. દુકાનમાં એક જગ્યાએ ખૂણામાં જેમ નથી જ્વેલરીમાં રાખતા કે આ ડાયમંડ જ્વેલરી, એમ તમે એક સ્ટોરમાં એક ખૂણામાં સ્વદેશી કોર્નર, તો આમાં સ્વદેશી કોર્નર રહેશે. એવી રીતે બાર બોર્ડ લગે અહીંયા સ્વદેશી વેચાય છે, માત્ર સ્વદેશી વસ્તુ અહીંયા મારી દુકાનમાં વેચાય છે, એવા બોર્ડ. અને એવી રીતે સ્વદેશી અને આત્મનિર્ભરતા આજે દુનિયામાં ગમે તેટલા ટેરિફના જે કંઈ વાતાવરણ બન્યા છે, ગમે તેટલા ટેરિફના ચેલેન્જ સામે પણ મોદી સાહેબે ભારતની પ્રજાને જાગૃત કરીને એમાંથી ભારત ક્યારેય નમશે નહીં. હવે પહેલાનું ભારત નથી. હવે ભારત એ આત્મનિર્ભર ભારત તરફ આગળ વધ્યું છે. દુનિયાની ચોથી ઇકોનોમી છે અને દુનિયાના ચોથા નંબરનો અવકાશી પાવર છે. વી આર ધ ફોર્થ સ્પેસ પાવર ઇન ધીસ વર્લ્ડ. અને આજે ચંદ્રયાન 2 દક્ષિણ ધ્રુવમાં ઉતારનાર પહેલું ભારત છે, અને આપણી પોતાની તાકાત ઉપર. અને એટલે ભારતને પોતાના સ્વાભિમાનને જગાડવા, સ્વને જગાડવાનો આ એક બહુ મોટું જન આંદોલન છે. જેમ અંગ્રેજોને કાઢવાનું આંદોલન હતું મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં, એ જ આંદોલન આપણી અંદર રહેલી જે માનસિકતા છે, ગુલામીથી ગ્રસિત વિદેશીનું ગેલચું, એને કાઢવા માટેનું આ બીજું આંદોલન છે. અને એટલા માટે આ 3 મહિના આપણે બધા સંકલ્પ કરીએ, અમે સંકલ્પ લેવડાવીએ છીએ, સ્વદેશીનો એક સંકલ્પ લેવડાવીએ છીએ અને દરેક મિટિંગમાં લેવડાવીએ છીએ કે આ એટલું હું કરીશ. અને એના માટે આપ સૌ પણ ખૂબ પ્રચાર પ્રસાર કરો, અને એનો ફાયદો દેશની પ્રજાને મળશે, ઉત્પાદકોને મળશે. બેન ઘરમાં વસ્તુ બનાવતી હશે ને તો એનો રોજગાર વધશે. નાનામાં નાનો કારીગર જે ઘરે બનાવતો હશે એનો રોજગાર વધશે, અને એના કારણે ભારતની આર્થિક તાકાત ઊભી થશે. એ આનો હેતુ છે.